જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સ્વીટ કોર્ન પનીર પરાઠા કે જેને સ્ટફિંગ ભરવાની અને વાળવાની પરફેક્ટ રીત સાથે આપણે બનાવીને તૈયાર કરશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારા વિડીયો તમને જોવા ગમતા હોય અને મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને પાસે આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી મારા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં આવે અને સૌથી પહેલા તમને જોવા મળે। પનીર પરાઠા બનાવવા માટે સૌથી પહેલા આપણે પરોઠા માટેનો લોટ બાંધી લઈશું। તો તેના માટે મેં આપણે રેગ્યુલર રોટલીનો લોટ જે વાપરતા હોય તે લીધેલો છે 2 કપ જેટલો। તો આપણે એક બાઉલમાં એડ કરી દઈશું અને 2 ટેબલ સ્પૂન જેટલો મેં બેસન લીધેલો છે જેનાથી આપણા પરોઠા એકદમ ખસ્તા બનશે। તો તે આપણે એડ કરી દઈશું અને અજમો લીધો છે મેં 1 ચપટી જેટલો। તો એને હાથેથી એકદમ સરસ રીતે ક્રશ કરી અને એડ કરી દઈશું જેનાથી તે પચવામાં પણ એકદમ સરળતા રહેશે અને સ્વાદ પણ એકદમ સરસ આવશે। તો આ રીતે આપણે હાથેથી ક્રશ કરી અને અજમાને એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। હવે એક ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી એડ કરી રહ્યા છીએ મોણ માટે જેનાથી આપણા પરોઠા એકદમ ખસ્તા બનીને તૈયાર થશે। હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરીને એકદમ આપણે બહુ ઢીલો પણ નહીં અને બહુ કડક પણ નહીં એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું। હવે આપણે પરોઠા માટેનો એકદમ સરસ બહુ કડક પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં એવો મેં લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે। તો આપણે તેને 5 થી 7 મિનિટ માટે રાખી દઈશું અને સ્ટફિંગ માટેની તૈયારી કરી લઈશું। અહીંયા આપણે લોટમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વધારે પડતો કડક પણ ન થઈ જવો જોઈએ અને વધારે પડતો ઢીલો પણ ન થવો જોઈએ એટલે આપણે પરોઠા એકદમ સરસ રીતે બનશે। હવે સ્ટફિંગ માટે મેં અહીં 2 લીલી મકાઈ લીધેલી છે। તો તેને આપણે છરીના મદદથી આ રીતે આપણે દાણા એને કાઢી લઈશું। મેં અહીં મકાઈને બાફી નથી, કાચી જ લીધેલી છે। કાચી જ આપણે મકાઈના દાણા આ રીતે કાઢીને તૈયાર કરી લઈશું। હવે મેં સ્ટફિંગ માટે મકાઈ છીણીને દાણા કાઢી લીધેલા છે। તો હવે આપણે બનાવવાની શરૂઆત કરશું। હવે ગેસ ચાલુ કરી એની ઉપર એક પેન રાખીને અને પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને હિંગ। હવે આપણે જે આદુની પેસ્ટ લીધી હતી તે એડ કરીશું અને મરચી, આદુ અને મરચાને એકદમ સરસ રીતે સાતળી લઈશું એમાંથી કાચો સ્વાદ ન રહે તે રીતે। હવે આપણે મકાઈ એડ કરી દઈશું। મકાઈ આમ તો ખૂબ જ સોફ્ટ હોય છે એટલે તેને ચડતા ખૂબ ઓછો સમય લાગે છે પણ મકાઈ જ્યાં સુધી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીશું। હવે આપણા મકાઈના દાણા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો આપણે તેમાં અડધું 1 કેપ્સિકમ લીધું હતું તે એડ કરી દઈશું અને તેને પણ એકદમ સરસ મિક્સ કરી અને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું। હવે આપણા કેપ્સિકમ અને મકાઈ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે તેમાં આપણે બીજા મસાલા કરી લઈશું। તો તેમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર, ચપટી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું અને આમચૂર પાવડર। હવે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું મસાલાને। હવે આપણો સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે ઉપરથી થોડું પનીર એડ કરીશું 1 કપ જેટલું અને તેને પણ આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું। પનીરને આપણે કૂક થવા દેવાની જરૂર નથી, ઉપરથી જ આપણે તેને એડ કરીશું અને હવે ગેસ બંધ કરી દઈશું। હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે ઉપરથી ધાણા એડ કરીને મિક્સ કરી દઈશું અને એક બાઉલમાં મસાલાને કાઢી લઈશું। હવે 5 થી 7 મિનિટમાં આપણો લોટ પણ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે। તો હવે તેને પરોઠા બનાવવા માટે આપણે એક લોહી તોડી લેશું અને આ રીતે ગોળ રાઉન્ડ કરી લેશું અને તેને પાટલા ઉપર રાખી અને ગોળ આપણે પરોઠું વણી લેશું। પહેલા તો રોટલી,
હવે મેં અહીં પરોઠા બનાવવા માટેની રોટલી આવી રીતે ગોળ વણી લીધેલી છે, બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, મીડિયમ થીક વાળી તમે જોઈ શકો છો. ન કિનારેથી જાડી હોવી જોઈએ કે ન વચ્ચેથી પતલી હોવી જોઈએ, એકદમ મીડિયમ સાઈઝની રોટલી મેં વણીને તૈયાર કરી લીધેલી છે. તો હવે તેમાં આપણે વચ્ચે આ રીતે સ્ટફિંગ ભરી દઈશું, 2 ચમચી જેટલું. અને તેને આપણે એકદમ આમ ત્રિકોણી શેપ આપી દઈશું આ રીતે. હવે આ રીતે સ્ટફિંગને આપણે ત્રિકોણી શેપ આપી દીધેલો છે. અને હવે આપણે આ રીતે પરોઠાને ફોલ્ડ કરીશું અને ઉપરથી આપણે આ કિનારી ઉપર આ રીતે પાણી લગાવી દઈશું અને બીજી બાજુથી આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું અને ઉપર પણ આ રીતે આપણે પાણી લગાવી દઈશું, જેથી કિનારી એકદમ બરાબર ચીપકી જાય અને ખુલી ના જાય. આપણે પરાઠા શેકતી વખતે આ રીતે આપણે ફોલ્ડ કરી લઈશું ત્રિકોણી શેપમાં. મદદથી આપણે તેને હળવા હાથે આપણે તેને વણી લઈશું. એવું લાગે તો આપણે ઉપરથી કોરો લોટ સ્પ્રિંકલ કરી અને એકદમ સરસ રીતે વણી લેવાનું, ખૂબ હળવા હાથે, સ્ટફિંગ બહાર ન નીકળે એ રીતે. હવે પરોઠું મેં આ રીતે બનાવીને કમ્પ્લીટ કરી લીધેલું છે અને અહીં મેં પેનને ગરમ થવા માટે રાખી દીધેલું હતું. તો પેન આપણું બરાબર એકદમ ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે અડધી ચમચી જેટલું પહેલા ઘી ઉમેરીશું. તમે તેલમાં પણ બનાવી શકો, પણ ઘીમાં પરોઠાનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો આ રીતે આપણે એકદમ સરસ ઘીને બધી બાજુ ફેલાવી દઈશું. અને હવે પછી ઘી થોડું એડ કર્યા પછી આપણે પરોઠાને આ રીતે રાખી દઈશું અને એકદમ મીડિયમ ધીમા તાપે આપણે તેને શેકી લઈશું. આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો ગેસ એકદમ સાવ મીડિયમ લો જ હોવો જોઈએ, તો જ આપણા પરોઠા એકદમ સરસ રીતે શેકાશે. અને ઉપરથી આપણે પણ ઘી થોડું લગાવી દઈશું. થોડી વાર રહી આપણે આ રીતે પલટાવી લઈશું. એકદમ ધીમા તાપે આપણે સરસ રીતે શેકી લઈશું પરોઠાને. હવે આપણું પરોઠું એકદમ બે બાજુ શેકાઈને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે. હવે તેને આપણે બહાર કાઢી લઈશું. તો બનીને તૈયાર છે એકદમ ટેસ્ટી એવા આપણા સ્વીટ કોર્ન પનીર પરાઠા. એકદમ ખસ્તા અને એકદમ ખાવાની મજા પડે તેવા. બાળકોને તો ખૂબ જ મજા આવશે આ પરોઠા જોઈને. તો તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપી. અને જો મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આપણું ઇન્સ્ટામાં અને ફેસબુકમાં પણ આપણું રેસીપીનું પેજ છે, તો ત્યાં જઈને મારી રેસીપીના ચેનલને ફોલો કરજો.